સમાચારની શરૂઆત કરીએ। ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતા જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા બાદ મસમોટા ખાડા પડ્યા। ત્યારે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પેચવર્ક કામ કરવાને બદલે મસમોટા કાંકરા અને માટી નાખી તંત્રે સંતોષ માન્યો। ખાડામાં કાંકરા નાખતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વાહનની બેલેન્સ ગુમાવતા અકસ્માત પણ સર્જાય છે। હવે વાહન ચલાવવામાં ભય લાગે છે તો રસ્તો ક્યાંક કાંકરા અને માટીના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે અને જો કોઈ મોટા વાહનોની અવરજવર થાય ત્યારે કાંકરા ઉડી અને લાગતા પણ હોય છે। પેચવર્કના કામ ન કરવાથી લોકોમાં હવે આક્રોશ સાથે નારાજગી પણ જોવા મળી। રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની ધીમી કામગીરીનો મામલો સામે આવ્યો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનર અને સૂત્રોચ્ચાર સાથે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી 6 લેનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે લોકો હવે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ન વસૂલવાની કોંગ્રેસે માંગ કરી છે। અરે ભાઈ, ભ્રષ્ટાચાર છે, ચોકવામાં ગોરડે ગોરડે ખાડા છે, તમે જોવો છો, તમે આ બધું કરો છો, કાંઈ નિરાકરણ નથી। આપણે ટ્રાફિકની સમસ્યા છે, ટ્રાફિકમાં પૈસા ઉઘરાવા સિવાય બીજું કાંઈ કરતા નથી। સવારમાં ટાર્ગેટ આપી દે કે હાન થાય તો તમારે 2 લાખ રૂપિયા પોઈન્ટ વાળાને લેવાના, એ પોઈન્ટ વાળાને 2 લાખ થઈ જાય, પછી બિચારા થોડી ઘણી એની રોજી માટે લે। ભ્રષ્ટાચાર છે પહેલેથી છેલ્લે સુધી। રાજ્યભરમાં ભારે વરસાદ પડવાના કારણે તંત્રની પોલ છે તે ખુલ્લી થઈ છે। ખાસ તો શહેરી વિસ્તારમાં જે પ્રકારના રોડના જે હાલત છે તે જ પ્રકારની સ્થિતિ હાઈવે ઉપરની પણ છે। આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટ જેતપુર હાઈવેના દ્રશ્યો કે જ્યાં હાલ અત્યારે રોડની સ્થિતિ ખૂબ જ ગબડેલી છે, એટલે કે જે કામગીરી રોડની થવી જોઈએ તે પ્રકારની કામગીરી થઈ નથી। આનો સ્પષ્ટ ક્યાંક ને ક્યાંક સંકેત મળી રહ્યો છે કે જે નેશનલ હાઈવે ઓથોરિટીની જે કામગીરી હોવી જોઈએ તે કામગીરી હાઈવે ઓથોરિટીએ કરી નથી અને તેના જ કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ભારે વાહનોથી લઈને જે 2 વ્હીલર હોય છે તેઓને પણ આ હાલાકીનો સામનો છે તે કરવો પડે છે। અવારનવાર ક્યાંક ને ક્યાંક આને જ લઈને રજૂઆત થઈ ચૂકી છે। આરએનબી વિભાગ હોય કે પછી જે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હોય ત્યાં પણ રજૂઆત થઈ ચૂકી છે, પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા અંતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે આક્રમક જે તેવર છે તે અપનાવ્યા છે। કોંગ્રેસ દ્વારા હાલ અત્યારે ચક્કાજામનો કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો। ખાસ તો કોંગ્રેસની સ્પષ્ટ માંગણી છે કે જ્યાં સુધી અહીં જે રોડ સારા નહીં બને ત્યાં સુધી ટોલ ન ભરવામાં આવે, આ પ્રકારની જે માંગ છે તે કોંગ્રેસ કરી રહી છે। ત્યારે સ્પષ્ટપણે અત્યારે આને જ લઈને કોંગ્રેસે જે વિરોધ કર્યો હતો આ વિરોધને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોની અટકાયત થઈ છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ જે કાર્યક્રમો છે તે અવારનવાર અહીંયા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ સાથે સ્થાનિકોએ પણ અનેક જે વિરોધના કાર્યક્રમ કર્યા છે, છતાંય કોઈ પણ પ્રકારની જે તંત્ર દ્વારા જે કામગીરી થવી જોઈએ તે થઈ નથી। ખૂબ જ એક ઉગ્ર આક્રોશ લોકોમાં દેખાઈ રહ્યો છે, કારણ કે અહીંથી રોજ હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરતા હોય છે, ત્યારે અહીં મોટા વાહનોથી લઈને નાના વાહનો પણ અવરજવર। ત્યારે જે ખાડા પડ્યા છે આ ખાડામાં અનેક રોજ નાની મોટી ઈજાઓ થાય છે, અનેક વાર ફેટલ અકસ્માત થાય છે અને આ અકસ્માતનો જવાબદાર કોણ, આ એક સવાલ ક્યાંક પ્રજા પૂછી રહી છે અને આ સાથે જે કોંગ્રેસના જે આગેવાનો છે તે પૂછી રહ્યા છે। ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે આગામી સમયમાં જો રોડ રસ્તાની જે રિપેરિંગની કામગીરી જો નહીં થાય અથવા તો જે નવા રોડ રસ્તા નહીં બનાવવામાં આવે તો કોંગ્રેસ હજુ આક્રમક તેવરથી વિરોધ પ્રદર્શન નોંધાવશે। વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ। તો આ તરફ ઉપલેટા પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી, જ્યાં ધોરાજી રોડ પર મામલતદાર કચેરી પાસે રસ્તા વચ્ચે પડેલી તિરાડમાં બાઇક સવાર ખાબક્યો હતો। ઉપલેટાના 38 વર્ષીય યુવાને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્તને 108 દ્વારા સારવાર અર્થે કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં તિરાડ પુરાઈ નથી। અગાઉ પણ ભાજપના આગેવાન પર ઇજાગ્રસ્ત થયા હતા, તેમજ અન્ય એક વાહન ચાલકને પણ અહીંથી ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે રસ્તા વચ્ચે જ મોટી તિરાડને લઈ અકસ્માતનો ભય પણ યથાવત છે। ત્યારે હવે પાલિકા શું કામ માટે કામ નથી કરતી તેને લઈ સવાલ ઉભા થયા। જસદણ તાલુકાના આટકોટમાં કૈલાસનગર અક્ષર ફીડરમાં અવારનવાર જે વીજ ધાંધિયાની સ્થાનિકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વરસાદના છાંટા આવતા જ લાઇટો ગુલ થઈ જાય છે, જે કલાકો સુધી ગુલ રહે છે, જેને લઈ આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ વીજ કચેરીએ ઉમટી અને ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે।
તેમજ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. રાજકોટમાં વિદ્યુત સહાયકની ભરતીને લઈ એનએસયુઆઈ મેદાનમાં ઉતરી ગયું છે અને આ મામલે હવે રજૂઆત કરી રહ્યું છે. ભરતીમાં કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરવા એનએસયુઆઈએ પીજીવીસીએલની કચેરીએ બહાર નારા લગાવીને ઉગ્ર રજૂઆત કરી છે, જેમાં એનએસયુઆઈના આગેવાનોએ વિદ્યુત સહાયકની કાયમી ધોરણે ભરતી થાય તે અંગે પણ વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓની માંગ છે કે જે વિદ્યુત સહાયકની ખાલી પડેલી જગ્યાઓ છે તેમાં કાયમી ભરતી કરવામાં આવે. કોન્ટ્રાક્ટ અને કાયમીમાં જમીન આસમાનનો ફેર હોય છે. આ લોકો પોતાનો જીવ જોખમ મૂકી અને લોકો માટે કામ કરતા હોય છે. તડકો છાંયો વરસાદ જોયા વગર પોતે લોકો કામ કરતા હોય છે, ત્યારે આવા લોકોનું 12-15 હજારમાં શોષણ કરવું, કોન્ટ્રાક્ટના નામે શોષણ કરવું એ ગેરવ્યાજબી છે. ત્યારે આજે અમે પીજીવીસીએલને આવેદન આપવા આવ્યા છે કે આ જે તમે કોન્ટ્રાક્ટ લઈ આવવાનો છે એ કોન્ટ્રાક્ટ ના લાવવામાં આવે અને કાયમી વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં આવે. આવનારા દિવસોમાં જો માંગ સ્વીકારવામાં આવે સમગ્ર સૌરાષ્ટ્ર અને જે એની મેન જે હેડ ઓફિસ છે જીયુવીએનએલની ત્યાં પર એનએસયુઆઈ ઉગ્ર આંદોલન કરશે. ભાવનગરના કરચિયાલપરામાં યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી, જ્યાં મેલડીની ધાર પાસે રહેતા યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ. ત્યારે સામાન્ય બાબતે થયેલા વિવાદને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે બાદ હત્યાને અંજામ અપાયો. બનાવને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને યુવકના હત્યાની પાછળના કારણો જાણવા તપાસ શરૂ કરી. ત્યારે માત્ર 2 દિવસમાં જ 2 હત્યારાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. સાથે જ અનેક લોકોએ પણ આ મામલે હવે સવાલ ઉઠાવ્યા, કારણ કે છેલ્લા 2 દિવસમાં 2 હત્યાની ઘટના બની, જેને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા. ભાવનગર શહેરમાં ખાખીનો ખોફ હવે ઓસરી રહ્યો છે. હત્યાના આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હસતા નજરે પડ્યા. 3 દિવસ પહેલા થયેલી હત્યાના આરોપીઓ હજુ પણ મોજમાં જોવા મળ્યા છે. પોલીસે હત્યારા સુનિલ અને હાર્દિક કંટારિયાની ધરપકડ કરી છે, પરંતુ આરોપીઓને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ નથી તેવા દ્રશ્યો જોવા મળ્યા. હસતા ચહેરા સાથે બંને આરોપીઓ કેમેરામાં કેદ થયા છે, જેને લઈ પોલીસની કામગીરી હવે શંકાના દાયરામાં આવી છે. કચ્છના અંજારમાં પોલીસ કર્મીની હત્યા થતા સુરેન્દ્રનગરનું દેરવાડા ગામ હિબકે ચડ્યું હતું. દેરવાડા ગામની દીકરી અંજાર ખાતે પોલીસ વિભાગમાં એસઆઈ તરીકે ફરજ બજાવતી હતી. ચાલુ ફરજે જ એક યુવક દ્વારા હત્યા કરવામાં આવી. ત્યારે યુવતીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અને સન્માનિત કરવામાં આવ્યો છે. જેણે મજૂરી કરી અને પોતાની દીકરીને ભણાવી છે, તમે એનો પરિવાર તમે જો તો તમને ખ્યાલ આવે કેવી એની પરિસ્થિતિ છે. અને આવી પરિસ્થિતિમાં ત્રણેય ભાઈને આ અત્યારે કળયુગમાં ભણાવવા એ કઈ નાની સૂની વાત નથી. જ્યારે એ દીકરી 4 પોસ્ટ સરકારી ખાતામાં સિલેક્ટ થઈ ગઈ છે. હવે મારી દીકરીને એમાં શું છે કે અહીંથી છોકરો હારે હારે ગયો એવી વાત સાંભળી છે આપણે બસમાં, અને ત્યાં જઈ અને રાત્રે આને કંઈક પાડોશી હતા, એને કીધું કે દેખાડો થાય છે કંઈક, પણ કોઈ જોવા ગયું નહીં અને ગળો દબોચી હવે એને ગળામાં ઘાતકી હત્યા કરી છે. બરોબર, હવે એને કોણ છોડાવવાળું ત્યાં કણે ગળું દબાણ ઉપર જ બેસી ગયો છે કે ગળું દબાઈ દીધું. જે જાદવ દિલીપે જે મર્ડર કર્યું એને ઘણા ટાઈમથી ટોર્ચર કરતો હતો અને પૈસા બધું લઈ લેતો હતો અને મારતો હતો ઘણી વાર પણ. અને આ જે 2 દિવસ પહેલા જે એનું મર્ડર થયું રાત્રે, એ વખતે એની સાથે જ ગયો હતો એ, અને એને કડકમાં સાથે ગયા હતા અહીંયા સુરેન્દ્રનગર થી. સુરેન્દ્રનગર તમારા બેન ડેરવાડા ગામમાં આવ્યા હતા કે પછી? હા, એટલે એમને ડેરવાડા આવ્યા હતા અને સુરેન્દ્રનગર થી પછી અહીંયા કચ્છ માટે ગયા હતા, અંજાર માટે. અને એના પરિવારને બધાને જાણ હતી આ બધી વાતની કે આ છોકરો અહીં ગયો છે અને આવી રીતે એને મારી નાખી અને આ હાજર થવાનું એને નક્કી કરી નાખ્યું. બધી એમને ખબર જ હતી. તે છતાંય અમને અમારી નાતનો જ છે એ છોકરો, તો અમારી નાતમાં કોઈ નહીં, બીજા કોઈને નથી જાણ કરી કે અમારા છોકરાએ આવું કર્યું એમ. હા, એમના બધાનો ફૂલ સાથ સહકાર છે. અમારી માંગ એ છે, અને અમારી એકલાની નહીં, આખી ડાંગરસા સમાજની એ માંગ છે કે એ છોકરાના જન્મટીપ નહીં પણ એને ફાંસીની જ સજા થવી જોઈએ. જેટલા વચ્ચે એને સાથ સહકાર આપ્યો ને એને બધાને સજા થવી જોઈએ. તે સાવ ગરીબ છે અને મારા બનેવીનો હાથ બી હાવ ગયેલો છે, તોય છતાં ઈ કામ કરે છે, તોય છતાં એને છોકરીને ભણાવીને આટલા સ્ટેજ ઉપર મોકલી. બરાબર, કેટલી બાધાની છે અને ખેત મજૂરી કરી છે, અને હાલ બી અત્યારે ખેત મજૂરી કરે. હવે એમની કોઈ સત્તા રહી નથી ખેત મજૂરી કરે, તો
એમને ભરણ પોષણ નું કરવાનું શું? આ એક છોકરી નોકરી કરતી હતી, એના ઉપર આધારે ખાતા હતા, બધા પીતા હતા, તો એને તો હાવ છીનવી લીધો રોટલો, ના લાયકે. એને એ તો રૂપિયા વાળા છે, બરોબર, એને તો કાલ સવારે બીજા રૂપિયા આવશે. અમરેલી જિલ્લામાં આવેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેમાં થોડા સમય પહેલા જ કરોડોનો ખર્ચ થયો છે, ત્યારે રાજુલાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર બનેલા સાઈડમાં રોડ ફાટી ગયો, જેના કારણે વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. એક સાઈડ બ્રિજ નીચે બેસી જવાના કારણે વાહન ચાલકો રીતસરના ઉછળી રહ્યા છે અને અહીંથી પસાર થાય છે, તેમજ અકસ્માત થવાની પૂરી શક્યતા પણ અહીં જોવા મળે છે. ત્યારે મોટા ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કારણે હવે રોડમાં તિરાડો પડી છે, જેને લઈ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા. જૂનાગઢના કેશોદમાં જર્જરિત ઇમારત સામે પાલિકા દ્વારા કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી. વેરાવળ રોડ પર આવેલા દ્વારકાધીશ ઇમારત જર્જરિત હોવાથી વીજ કનેક્શન કાપવાની શરૂઆત કરવામાં આવી છે. વીજ કનેક્શન કાપી દુકાનો સીલ કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. 2024માં તંત્રએ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતું, તેમજ વર્ષ 2025માં જર્જરિત ઇમારતને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. દુકાનદારો દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા હવે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ છે. જોકે નગરપાલિકા દ્વારા કામગીરી થતા હાથ ધરાતા દુકાનદારોમાં રોષ તો જોવા મળ્યો છે. જૂનાગઢના માણાવદરની બેંક ઓફ બરોડાને તાળાબંધી કરવામાં આવી હોવાનું સામે આવ્યું, જ્યાં પાક વીમાની રકમ ન ચૂકવાતા ખેડૂતોએ બેંકને તાળા માર્યા હતા. સરકારે વર્ષ 2019-20માં પાક વીમાની બેંકને ચૂકવણી છે તે કરી દીધી છે, પરંતુ બેંક ઓફ બરોડાએ જે રિબેટની રકમ છે તે ચૂકવતા ન હતા, જેના કારણે ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી અને ખેડૂતોએ આ મામલે વિરોધ નોંધાવ્યો છે અને બેંક ઓફ બરોડાના મેનેજરને ઉગ્ર રજૂઆત પણ કરી છે. જ્યારે બેંકે 25 જુલાઈ સુધીમાં વીમાની રકમ ચૂકવવાની ખાતરી આપી. બેંક ઓફ બરોડા દ્વારા હવે ખાતરી અપાતા આ મામલો છે તે થાળે પડ્યો છે. સુરતના ડુમ્મસ દરિયા નજીક નબીરાઓ બેફામ બન્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ડુમ્મસ દરિયા નજીક કાર લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં આ નબીરાઓ બેફામ બની અને કાર હંકારી રહ્યા છે. નબીરાઓએ કાર હંકારતા દરિયાની વચ્ચે પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. ત્યારે ડુમ્મસ પોલીસના દરિયા કિનારાના પેટ્રોલિંગના જે દાવા છે તે હવે પોકળ સાબિત થતા અહીં દેખાય છે. સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જામનગરની રંગમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે નદીને પ્રદૂષિત કરવા માટે હાલ જે કેમિકલયુક્ત પાણી છે તે છોડાયાના દ્રશ્યો સામે આવ્યા. રંગમતી નદીમાં હવે ફીણના ગોટે ગોટા જોવા મળ્યા છે. સાર્વત્રિક વરસાદથી રંગમતી નદીમાં પાણીની આવક જોવા મળી છે. તો આ તરફ રાજકોટમાં વધુ એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે વધુ એક વખત આવી જ ઘટના સામે આવી, જ્યાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં બજરંગવાડી પોલીસ ચોકી સામે જ જાહેરમાં મારામારી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. ત્યારે 3 શખ્સો દ્વારા જાહેરમાં જ મારામારી કરાઈ છે. તો આ તરફ રાજકોટમાં અમરનાથ મંદિરમાં દાદાગીરી કરવાનો મામલો છે તે સામે આવ્યો છે. જે અમરનાથ મંદિરમાં દાદાગીરી કરાતા હોવાનો મામલો છે તે સામે આવ્યો છે. ત્યારે આ લઈ હવે સમાચાર મળ્યા છે, જ્યાં ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા દ્વારા હવે દાદાગીરી છે તે કરવામાં આવી હતી. ત્યારે આરતી પહેલા પીટી જાડેજા દ્વારા રજૂઆત કરાઈ હતી. ત્યારે હવે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈને લેખિતમાં આ મામલે જાણ કરી અને સુરક્ષા છે તે માંગી છે. પીટી જાડેજાએ આ મામલે હવે સુરક્ષા માંગી છે. આરતી સમયે માથાકૂટ ન થાય તે માટે જે મદદ છે તે માંગવામાં આવી છે. તીર્થરાજસિંહ ગોહિલ અને મયુરસિંહ રાણાએ ખોટી ફરિયાદ કર્યાનો આક્ષેપ પણ અહીં થયો છે. સાથે જ હઠીસિંહ જાડેજા, શૈલેષ ડાંગર સહિતના જે ખોટી રીતે ફરિયાદ કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ત્યારે પીટી જાડેજાએ આરતી સમયે માથાકૂટ થવાની દહેશત છે તે વ્યક્ત કરી છે.
તો સમાચાર રાજકોટથી મળ્યા છે. રાજકોટમાં વધુ એકવાર વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયા હોવાની ઘટના છે તે સામે આવી છે. રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. આ વચ્ચે રાજકોટ શહેરમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એટેક આવ્યો હતો, જે બાદ તે મોતને ભેટ્યો છે. 13 વર્ષીય ભાવેશ બાંભલા જે નામનો વિદ્યાર્થી છે તે હવે મોતને ભેટ્યો છે. ત્યારે રૈયાધાર વિસ્તારમાં રહેતો ભાવેશ બાંભવા છે તે મોતને ભેટ્યો છે. હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું. અટલ સરોવર ખાતે મેળામાં ગયો હતો ત્યારે આ ઘટના બની છે, જેમાં ભાવેશને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવતા જ ભાવેશે જીવ ગુમાવ્યો. પાણી પીધા બાદ વિદ્યાર્થી અચાનક જ બેભાન થયો હતો અને જે બાદ પોતાનો જીવ ગુમાવી ચૂક્યો છે. બેભાન થઈ ઢળી પડતા જ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે હોસ્પિટલ ખસેડાતા જ જે ફરજ પરના તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો. હાલ વિદ્યાર્થીના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છે તે જોવા મળ્યો છે. તો આ તરફ ગીર સોમનાથમાં જગતનો તાત ખાતર માટે હવે લાંબી લાઈનમાં લાગતો જોવા મળે છે. જગતના તાત ખેડૂતને હવે ખાતર માટે પણ વલખા મારવા પડે છે તેવી ઘટના છે તે ગીર સોમનાથની સામે આવી. વાવણી સમયે પાયાનું ખાતર બાદ હવે યુરિયાની અછત જોવા મળી છે, જેના કારણે ખેડૂતો લાઈનમાં લાગ્યા છે. ઉનામાં ખાતર ડેપો, જંતુનાશક દુકાનો પર જે લાંબી લાઈનો છે તે જોવા મળી છે અને ખેડૂતો હવે ખાતરની માંગ કરી રહ્યા છે. ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો છે તે લાંબી કતારો લગાડી અને ઊભા છે. ઉના અને ગઢડાની આસપાસના જે ખેડૂતો છે તે આ લાઈનમાં જોડાયા છે અને હવે યુરિયા ખાતરની માંગ કરી રહ્યા છે. તો આ તરફ અમદાવાદ એસીબીની ભાવનગરમાં સફળ ટ્રેપ સામે આવી છે. અમદાવાદ એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને ભાવનગરમાં આ ટ્રેપ સફળ થઈ છે. સમાચાર ભાવનગરથી મળ્યા છે. અમદાવાદ એસીબીની ભાવનગરમાં ટ્રેપ છે તે સફળ થઈ છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં અમદાવાદમાં જે ફિલ્ડ 3ની ઓફિસર એન બપોરને ઝડપી પાડવામાં આવ્યો. 10 લાખના બિલોની મંજૂરી માટે જે લાંચ માંગી હતી ત્યારે હવે લાંચિયા અધિકારીને ઝડપી પાડાયો છે. આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જામનગરમાં જવાહર ચાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે. સમાચાર જામનગરથી પ્રાપ્ત થયા છે, જ્યાં જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં કે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનું મોટું નિવેદન છે તે સામે આવ્યું છે. સમાચાર જૂનાગઢથી મળ્યા, જ્યાં મહિલાઓ અંગે જવાહર ચાવડાએ આ નિવેદન છે તે આપ્યું છે. શામાં મહિલાઓને લઈ જવાહર ચાવડાએ રોજગાર માટે પુરુષો કરતા મહિલાને વધારે સંઘર્ષ કરવો પડે છે તેવું નિવેદન જવાહર ચાવડાએ આપ્યું છે. લાયકાત હોવા છતાં ભેદભાવ અને ભ્રષ્ટાચાર થાય છે તેવું જવાહર ચાવડાએ જણાવ્યું છે. ત્યારે રોજગાર માટે પુરુષો કરતા મહિલાઓને વધારે સંઘર્ષ કરવો પડે છે તેવું નિવેદન છે તે જવાહર ચાવડા દ્વારા આપવામાં આવ્યું. દીકરીઓ, બહેનો અને માતાઓને કહેવું છે કે રોજગાર સહાયતા અભિયાન પર આપ સૌના પ્રતિભાવોની જાણકારી મને મળી કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી માટે સ્ત્રીઓને હજુ પણ પુરુષો કરતાં વધારે સંઘર્ષ કરવો પડે છે. આવડત અને લાયકાત હોવા છતાં ભેદભાવ અને ભ્રષ્ટાચારને કારણે કામ નથી મળતું અને મળે તો યોગ્ય વળતર નથી મળતું. મને લાગે છે કે સમાજમાં માત્ર સ્ત્રીઓની કિરણોની વાતો કરવી તે ફક્ત નહીં ચાલે, તો એના કરતાં રોજગાર પણ ઊભો કરવો પડશે અને યોગ્ય તકો આપવી પડશે. હું આ મુદ્દે ખૂબ ગંભીરતાથી વિચારું છું અને ટૂંક સમયમાં આપ સૌને રૂબરૂ મળવા માગું છું. આ માટે તમે વિસ્તારમાં ટૂંક સમયમાં આવીશ અને સાથે મળીને રોજગારનો પ્રશ્ન હલ કરવા માટે નક્કર પગલાં લેવાની દિશામાં આગળ વધીશું. આપનો આભારી, જવાહર. આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં ટોલ ટેક્સથી મુક્તિ માટે હવે રજૂઆત છે તે કરવામાં આવી છે. સુરતમાં ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત છે તે કરવામાં આવી છે. સમાચાર સુરતથી મળ્યા, જ્યાં કિમથી એના હાઈવે પર જે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત કરવામાં આવી.
જ્યારે ભાટિયા ટોલ નાકા ખાતે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા રજૂઆત છે તે કરવામાં આવી છે, જેમાં સ્થાનિકોએ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. સ્થાનિકો ટોલ ટેક્સના કારણે વધુ ભારણ સહેશે, ત્યારે GJ-19 અને GJ-5ના વાહન ચાલકોને ટેક્સમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદી ઉપર નેશનલ હાઈવે 48 ઉપર ખોલવડ પાસે જે બ્રિજના સમારકામ માટે જે જર્જરિત બ્રિજ હતો એના કારણે નેશનલ હાઈવેનો બ્રિજનો ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને આ નેશનલ હાઈવે 48 ઉપર આવેલો બ્રિજની ઘણા સમયથી રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી ન હતી. પરંતુ વડોદરા ખાતે જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી સરકાર અને કલેક્ટરશ્રીએ આ બ્રિજના સમારકામ કરવા માટે આ બ્રિજ. આગળ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતના જહાંગીરપુરામાં પશુઓના મોતનો મામલો સામે આવ્યો. સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં જહાંગીરપુરામાં 3 પશુઓના મોત નીપજ્યા હોવાની ઘટના છે તે સામે આવી. જીબીની બેદરકારીને કારણે 3 નિર્દોષ પશુઓના જીવ છે તે ગયા છે, ત્યારે જે પીજીવીસીએલની જે જીબીની બેદરકારી જોવા મળી છે. ગૌવંશના મોતને કારણે હવે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો, ત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે રજૂઆત છે તે કરવામાં આવી છે અને ફરિયાદ અપાઈ છે. મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આજે 3 ગૌમાતાના જીબીના ઇલેક્ટ્રિક તાર ખુલ્લા હોવાના કારણે મોત થયા છે કરંટ લાગવાથી. જે પણ આમાં કસૂરવાર હોય જીબીના કર્મચારી તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ, તેમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ અને જે કંઈ 3 ગાયો મરી ગઈ છે એના માલિકને વળતર જીબી તરફથી આપવામાં આવે એવી ચોક્કસ અમારી માંગ છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલુ છે. પરંતુ ભારતમાં સોનાના વેચાણમાં ભારે ઘટાડો થતા સુરતમાં જ્વેલર્સના વેપારીઓની ચિંતા વધી ગઈ છે. કોવિડ પછી સૌથી ઊંચું સ્તર છે તે સોનાના મંદી અને જે ચાંદીની ખરીદીમાં જોવા મળ્યું છે. ત્યારે જૂન 2025માં વેચાણ 60% ઘટી માત્ર 35% જ થયું છે. ત્યારે જ્વેલર્સે જણાવ્યું હતું કે આ મામલે હવે ચિંતાનો વિષય બન્યો છે. ઊંચા અને સ્થિર સોનાના ભાવે સામાન્ય ખરીદદારોને બજારથી દૂર રાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ જ્વેલર્સો સોનામાં કંઈક બાંધછોડ થાય તેવી માંગ કરી રહ્યા છે. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ હરીશભાઈ પિસ્તરિયાએ નોંધાવી છે, જેમાં રજૂઆત કરી અને આ મામલે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2012માં મચ્છીની ફેક્ટરી માટે તાત્કાલિન જે 75 લાખ રૂપિયાની જરૂરિયાત પડી હતી, ત્યારે કુતિયાણાના સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ જાડેજા પાસેથી વ્યાજે રકમ મેળવી હતી. ત્યારબાદ તેમના પરિવારજન હિરલબા દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી, જ્યાં આ મામલે પોરબંદર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ તે હાથ ધરાઈ છે. उन्होंने 2012 में लोन लिया था हिरलबा जडेजा के पास, तो वो लोन अभी 2012 से 2016 तक उन्होंने रीपे भी कर दिया है. उसके बाद भी अभी तक 2025 तक भी वो अभी भी पे कर रहे हैं. पहले जब उन्होंने लिया था उस टाइम 75 लाख जितना उन्होंने लोन लिया था, तो उसके बाद उन्होंने इंटरेस्ट के साथ साथ अभी भी पे कर रहे हैं. तो उनका कंप्लेनेंट का ऐसा कहना है कि वो अभी तक 4 करोड़ जितना रीपे कर दिया है. वो भी शायद 13 साल हो चुकी है अभी तब से जो उन्होंने लिया है, तो अभी भी उनकी चल रही है और अभी भी प्रेशर है कि रीपे करने के लिए. तो उस पर्टिकुलर क्राइम के हिसाब से कल FIR हुई है कमलाबाग में. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.